નમસ્કાર દર્શક મિત્રો, આજે પીસી આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાના। સ્ટાર્ટ કરતા પહેલા નજીક શબ્દ મુખ્ય સમાચાર પર। પાલેથી નારેશ્વર સુધી 15 થી વધુ ગામના લોકો ધૂળની ડમણી અને ખેતરોમાં રેતીના સ્ટોકથી પરેશાન। રેતીના મોટા ડુંગરો ઊભા કરી દેતા ખેડૂતોની ખેતીને મોટું નુકસાન થતું હોવાના આક્ષેપ। જાહેર માર્ગો પર ધૂળિયા જેવા માહોલ સતત 24 કલાક રહેતા લોકો પરેશાન। અનેક વાહન ચાલકો અકસ્માતનો બની રહ્યા છે ભોગ। ભરૂચની વાડીમાં 14 વર્ષની સગીરાના બાળ લગ્ન મુદ્દે ગુનો દાખલ। એ ડિવિઝન પોલીસે કર્યો ગુનો દાખલ। 23 નવેમ્બર 2025ના રોજ થયા હતા લગ્ન। ભરૂચ જિલ્લામાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા માટે શિક્ષણ વિભાગ સજ્જ બન્યું। પોલીસ વિભાગ તથા અધિકારીઓ સાથે મહત્વની બેઠકો યોજી પરીક્ષા માટે સજ્જ। ભરૂચમાં મોબાઈલ ટાવરમાં 24 કલાકથી ફસાયેલી સમડીને આખરે મુક્ત કરવામાં આવી હતી। ભરૂચ ફાયર બ્રિગેડ અને મોબાઈલ ટાવરના ટેકનિશિયનોનો સાથ લઈને આખરે ઓપરેશન હાથ ધરાયું હતું, જેમાં પાવર સપ્લાય બંધ કરીને કામગીરી કરવામાં આવી હતી। મદીના હોટલ પાસે ટાવર પર ફસાયેલા સમડીને બહાર કાઢવા માટે કોંગી કોર્પોરેટર ઇબ્રાહિમ કલકટલે આખરે લોકોનો સહકાર લીધો હતો અને સમડીનો જીવ બચાવી સુરક્ષિત છોડ્યો હતો। અંકલેશ્વરમાં ટ્રિપલ તલાકની પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ છે। સુરત ઓલપાડ બાગે મદીના સોસાયટીના રહીશ ઇરફાન હુસેન સિકંદર શેખ સામે ટ્રિપલ તલાકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મુસ્લિમ શરિયત મુજબ લગ્ન કર્યા બાદ પતિ અને સાસરિયાઓના ત્રાસ રહેતા ફરિયાદ નોંધાવાઈ છે। ફરિયાદીને રૂબરૂમાં કહેલ કે મારે તને રાખવી નથી, તલાક જોઈએ છે તેમ કહી 3 વખત તલાક 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 બોલી ફરાર થઈ જતા આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ છે। ફરિયાદી ઉપર ખોટા શક અને વહેમ રાખી પત્નીને છૂટાછેડા માટે દબાણ કરનાર પતિ સામે ફરિયાદ નોંધાઈ ગઈ છે। વકીલ મારફતે અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ટ્રિપલ તલાકની ફરિયાદ દાખલ કરવામાં આવી ગઈ છે। ભરૂચ જિલ્લાના પાલેજ નજીકથી પસાર થતો સાસરોથી કરજણ તાલુકાના નારેશ્વરના નર્મદા નદીના ઘાટ સુધી સંખ્યાબંધ ગામો જેવા કે પાછિયાપુરા, સારિંગ, રારોદ, સોમદ, દેલવાડા, મોટી કોરલ, ઓઝ, માલોદ, સાયણ અને નારેશ્વર નદીના પ્રવાસ ઘાટ સુધી 20 કિમીના માર્ગની અંદર નદીમાંથી મોટા પ્રમાણમાં રેતી ડમ્પરો મારફતે 24 કલાક હજારો વાહનોમાં રેતી સતત લઈ જવાતા દિવસ દરમિયાન પણ વાયુદેવ એટલે કે પવનના કારણે ખુલ્લા ડમ્પરોમાંથી ધૂળની ડમણી ઉડતા 15 થી વધુ ગામના સંખ્યાબંધ લોકોના કપાસ સહિતના વિવિધ પાકોની ખેતીને મોટું નુકસાન થતા હવે રેતી માફિયાઓના પાપે ગામના લોકોએ જીવન વિતાવવું અને તેમાંય ખેતી કરી અને તૈયાર થયેલા પાક ઉપર ધૂળની ડમણીથી ખેડૂતોના પાક ઉપર મોટું નુકસાન થતા અને ડમ્પરો સ્થાનિક તંત્ર કે પોલીસ વિભાગ બંધ કરાવવામાં સદંતર નિષ્ફળ નીવડતા ખેડૂતોથી માંડી ગ્રામજનોએ હવે ધૂળની ડમણીથી ઘરમાં જ પુરાઈ રહેવાની નોબત આવતા અને 20 કિમીના માર્ગ ઉપર વૃક્ષોના પાંદડા પર ધૂળની ડમણીના થોડ જામેલા જોવા મળતા આ સમગ્ર વિસ્તારના ખેડૂતોથી માંડી ગ્રામજનો રેતીના ડમ્પરોથી પરેશાન થઈ બિસ્માર માર્ગના કારણે અકસ્માતનો ભોગ પણ બનતા ઘણા વાહન ચાલકો અકસ્માતમાં જીવ ગુમાવી રહ્યા છે અને અગાઉ પણ એક જ પરિવારના 3 સભ્યોના મોતના પગલે સાંસદ મનસુખ વસાવાએ અધિકારીઓનો જાહેરમાં જ ઉઘડો લીધા બાદ ગણતરીના દિવસો બાદ જ અધિકારીઓ પુનઃ રેતીના ડમ્પરો સામે લાચાર બની કેબિનમાં બેસી રહેતા ફરી એકવાર આ માર્ગ ઉપર હજારો ડમ્પરો દોડતા 2 વ્હીલર વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની ઈજાગ્રસ્ત થવા સાથે જીવ પણ ગુમાવી રહ્યા છે। પરંતુ ડમ્પરો રાજકીય મોટા માથાના નેતાઓના હોવાના કારણે મામલતદાર, પ્રાંત અધિકારી અને પોલીસ વિભાગ પણ લાચાર બન્યું હોય અને પોતાની ફરજ ભૂલી રહ્યા હોય, જેના કારણે ગ્રામજનો પણ હવે તોબા પુકારી ઉઠ્યા છે। પાલેથી નારેશ્વર નદીના ઘાટ સુધી 20 કિમીના અંતરમાં હજારો ડમ્પરો દોડતા આ વિસ્તારમાં ધૂળની ડમણીના કારણે સંખ્યાબંધ ગામના રહીશોએ પોતાની ખેતીલાયક જમીન પણ રેતી માફિયાઓને રેતીના સ્ટોક કરવા ભાડેથી આપી ગામ છોડી સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર થતા હોય અને ધૂળની ડમણીથી બાળકોને સ્કૂલે મોકલવા પણ મુશ્કેલ બની જતા ઘણા ગામના લોકો બાળકોનું શિક્ષણ ન વેડફાય તે માટે અન્ય ગામોમાં મકાન ભાડેથી રાખી રેતી માફિયાઓના ધૂળની ડમણીના આતંકથી અને તંત્રના મૌન સામે સંખ્યાબંધ ગ્રામજનો ભારે હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે। જોકે આ મોટા ભાગના ડમ્પરો ભાજપના નેતાઓના હોય અને સ્થાનિક અધિકારીઓને પણ બદલી થવાનો ડર હોવાના કારણે પણ અધિકારીઓ ગ્રામજનોની સુરક્ષા કરવાને બદલે રેતી માફિયા
ક્રિયાઓને છાવરતા હોય તેવું સૂત્રો માની રહ્યા છે. પરંતુ ભરૂચ જિલ્લા અને કરજણ તાલુકાના તંત્ર સામે પણ ગ્રામજનો નારાજ બન્યા છે. સૌથી વધુ ઓજ ગામમાંથી રેતીના ડમ્પરોની રાત દિવસ લાંબી કતારો વાહનો નીકળી રહ્યા છે, જેના કારણે વિસ્તારમાંથી નારેશ્વર જતા પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થતા નારેશ્વરના ઘાટ ઉપર પ્રવાસીઓ માટે લાગતા ખાણીપીણીના સ્ટોલ પણ સૂના પડતા નર્મદા નદીનો ઘાટ પણ પ્રવાસીઓ વિના સૂનો પડી જતા વેપારીઓએ પણ બેરોજગાર થવાનો વારો આવી ગયો છે. આગામી 26 ફેબ્રુઆરીથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓની ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલે બોર્ડ પરીક્ષા સંદર્ભે માહિતી આપતા કહ્યું હતું કે ભરૂચ જિલ્લામાં ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં 32 કેન્દ્રો, 86 બિલ્ડિંગ અને 788 બ્લોકમાં 23,640 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 12 કેન્દ્રો ખાતે 38 બિલ્ડિંગમાં 325 બ્લોકમાં 9,750 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં બેસશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 4 કેન્દ્રો ખાતે 19 બિલ્ડિંગ 169 બ્લોકમાં 3,380 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ માટે તમામ કેન્દ્રના સંચાલકો સાથે મીટિંગ કરી તેમને જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે. સાથે દક્ષિણ ગુજરાત વીજ કંપની અને એસટી વિભાગ અને પોલીસ વિભાગ સહિત સંબંધિત વિભાગોને પણ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને અગવડતા ન પડે એ માટે વિશેષ ધ્યાન રાખવા સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા. બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના દાંડિયા બજાર વિસ્તારની એક વાડીમાં 23/11/2025ના રોજ લગ્ન પ્રસંગ યોજાયો હતો અને બંનેના ધૂમધામથી લગ્ન થયા અને લગ્નના ફેરામાં યુવકને ખેંચ એટલે કે વાયુ આવતા કાંદા અને ચંપલ સુગાણીને ભાનમાં લાવતા બંનેના લગ્ન બાદ તેઓ અંકલેશ્વર રહેવા ગયા અને છેલ્લા 3 મહિનાથી સાથે રહેતા બંને વચ્ચે અણબનાવ થતા પતિએ સગીર પત્નીને કોઈ બાબતે ટોકતા કે માર મારતા સગીરા પોલીસ મથકે પહોંચતા પોલીસની તપાસમાં સગીરાની ઉંમર 14 જ વર્ષની હોવાનું સામે આવતા તપાસમાં સગીરાનું લગ્ન એ ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ દાંડિયા બજારની વાડીમાં થયા હોવાનું સામે આવતા પોલીસે પ્રથમ બાળ લગ્ન અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. જોકે વાડી સંચાલકોએ સગીરા નવસારીની હોય અને યુવક અંકલેશ્વરનો હોવા છતાં લગ્ન માટે ભાડેથી આપતા અને લગ્ન કરનાર યુવક યુવતીના આધાર કાર્ડ કે તેના માતા પિતાના પણ આધાર કાર્ડ ન લેતા વાડી સંચાલકોને પણ પોલીસે તપાસમાં બોલાવતા આખરે વાડી સંચાલકોએ પણ વાડીની દિવાલો પર જાહેર સૂચનો દર્શાવી દીધા છે, જેમાં વાડી ભાડેથી રાખતા પહેલા છોકરા છોકરીના આધાર કાર્ડ ફરજિયાત આપવાના રહેશે. નાની ઉંમરમાં લગ્ન કરાવવાનો ફોજદારી ગુનો બને છે. તે છતાં જે કોઈ ફરિયાદ થશે તે તો તેની જવાબદારી છોકરા છોકરીના મા બાપની રહેશે, જેમાં વાડી સંચાલન કરનારની કોઈ જાતની જવાબદારી રહેશે નહીં, જેની નોંધ પોલીસના તેડા બાદ કરવી પડી. ત્યારે ભરૂચમાં આવા વાડી હોલ પાર્ટી પ્લોટમાં સંચાલકો માટે પણ ચેતવણીરૂપ કિસ્સો બની ગયો છે. ભરૂચ જિલ્લા એસઓજી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 2 કિલો 705 ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં રૂપિયા 1,36,650નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને એક ઈસમની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક મહિલા ફરાર છે. ભરૂચ જિલ્લામાં યુવાનોને નશાના રવાડે ચડતા જ અટકાવવા માટે નશાયુક્ત પદાર્થોના ખરીદ વેચાણ અને હેરાફેરી રોકવા માટે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ, વડોદરા વિભાગ અને ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષય રાજ દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પસ અંતર્ગત તમામ અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાણમિયાના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફની ટીમોએ તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન જિલ્લામાં અસરકારક પેટ્રોલિંગ કરવામાં આવી હતી. પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ લક્ષ્મણભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપી સલીમ આદમ પટેલ તેના રહેણાંક મકાનમાંથી ઝડપાઈ ગયો હતો. તેના કબજામાંથી 2 કિલો 705 ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો, જેની કિંમત રૂપિયા 1,35,250 છે. તે ઉપરાંત એક મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયા 900 મળી અંદાજે 1,36,650ના મુદ્દામાલ સાથે આરોપી સલીમ આદમ પટેલ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે. અંતે મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાલેથી નારેશ્વર સુધી 15થી વધુ ગામના લોકો ધૂળની ડમણી અને ખેતરોમાં રેતીના સ્ટોકથી પરેશાન. રેતીના મોટા ડુંગરો ઊભા કરી દેતા ખેડૂતોની ખેતીને મોટું નુકસાન થતું હોવાના આક્ષેપ. જાહેર માર્ગો પર ધૂળિયા જેવા માહોલ સતત 24 કલાક રહેતા લોકો પરેશાન. અનેક વાહન ચાલકો અકસ્માતનો બની રહ્યા છે ભોગ. ભરૂચની વાડીમાં 14 વર્ષની સગીરાના બાળ લગ્ન મુદ્દે ગુનો દાખલ. એ ડિવિઝન પોલીસે કર્યો ગુનો દાખલ. 23 નવેમ્બર 2025ના રોજ થયા હતા લગ્ન.
ભરૂચ જિલ્લામાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા માટે શિક્ષણ વિભાગ સજ્જ બન્યું. પોલીસ વિભાગ તથા અધિકારીઓ સાથે મહત્વની બેઠકો યોજી પરીક્ષા માટે સજ્જ. સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.